પાર્ટ ટાઈમમાં કરી દીધું છે એસી રિપેરિંગ નું ચાલુ. જય સ્વામિનારાયણ બધાને. ભગવાન મમ્મી લાગ્યા પગે ને માતાજીને રોટલી આપીને પોગી ગયા ઓફિસે. કર્યું પાંચ ભગવાને લાગ્યા પગે ને બેઠા એસડી ની એરર સોલ્વ કરવા. અને ફાઇનલી આપણી વ્હાઇટ લેબલ નું કડક લેન્ડિંગ પેજ બનીને આવી ગયું છે. તો એના રિવ્યુમાં બેઠા અને પછી આ એક માસડો ફેરવાનો હતો એમાં લાગ્યા આ સિઝનમાં તો ઠીક પણ આવતી સિઝનમાં સીએસકે ગાભા કાઢી નાખશે લખી નાખજો. સિરિયલ પાર્ટીને લગાડી દીધી પછી ધંધે 12:30 થયા છે ને ક્લાયન્ટ ને સીટ આપવી દીધો એમાં લાગી ગયા અને બીજા દિવસે પૂજાપાઠ કરીને ભગવાન મમ્મી લાગ્યા પગે. હજી અડધી રાત હોય એમ પડ્યા છે ને બાકી આજ કમ્પલસરી ગળો સ્વાદ લેવાનો છે બધાને. બધું બેન રોટલી આપીને પોગી ગયા ઓફિસે. કર્યું પંતે ભગવાને લાગ્યા પગે અને ચડી ગયા કામે. હવે આ એસડીકે ની એરર સોલ્વ થાય તો સારું. ઓકે એક્સપર્ટ હોય તો આવી જજો માર્કેટ. પછી ક્લાયન્ટ ની ઇલેક્ટ્રોનિક વેબસાઇટ ની રિક્વાયરમેન્ટ હતી એના રેફરન્સમાં લાગ્યા અને સ્પેશિયલી બ્રેવિસભાઈ ની ઇનિંગ જોવા માટે ચડાઈ લીધી હાઈલાઇટ. પછી ચડાવ્યું નેશનલ જીઓગ્રાફી વાળા ટાઇટેનિક નું રિસોરેક્શન ને રેશન કાર્ડ બંધ થઈ ગયું છે તો એની કાર્યવાહીમાં લાગવાનું. પોગી ગયા પછી ચેપોકમાં. નસીબમાં તો પેલા ફિલ્ડિંગ જ માંડી છે. છોકરાઓ જેટલા ખુલ્લા રમવા દો ને એટલા જ ઓછા હેરાન કરે. પછી ભાણુભાઈ કરી ભગવાનની આરતી પછી લાઈવ આરતીમાં બેઠા. છોડવાને જેમ વાળો ને એમ વળે. સંસ્કાર તો કઈ સ્ટોરમાં તો વેચાતા મળે નહીં વાલા. એ તો આપણે જ આપવાના હોય ને. અને પછી આખી ગેંગ આવી ગઈ છે ગોળા દાબોડવા. ગોળીભાઈ ને જામો પડી ગયો છે. પછી નવરાત્રી વાંચ્યું આપણે વચરામણ ને પછી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી અને પછી શ્વાસે સુધા ને એમાં આજ એવું કે સૌથી વધુ રોગ મનના હોય છે. વાત તો 100% હાચી. ને આજનો વિચાર કંઈક એવો છે કે ભૂલોય થાહે ને લોકો ખોટાય સમજશે. આ જિંદગી છે વાલા. અહીંયા વખાણી થાશે ને થોડી વારે બદનામી કરશે.